ઉમેદવાર મિત્રો, હું એક ટોપિક પર વિડીયો લઈને આવ્યો છું. પ્રવાસી ભારતીય દિવસ 9 જાન્યુઆરી દર વર્ષે પ્રવાસી ભારતીય દિવસ ઉજવાય છે. આ પ્રવાસી ભારતીય દિવસ છે શું? પ્રવાસી ભારતીય દિવસ, જેને બિન નિવાસી ભારતીય દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતના વિકાસમાં વિદેશી ભારતીય સમુદાયના યોગદાન અને સિદ્ધિઓને ચિહ્નિત કરવા માટે 9 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસ 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફરતા મહાન પ્રવાસી મહાત્મા ગાંધીની યાદમાં પણ ઉજવવામાં આવે છે, જેમણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કર્યું અને ભારતીયોના જીવનને કાયમ માટે બદલી નાખ્યું. પ્રવાસી ભારતીય દિવસ પ્રથમ વખત 2003માં ઉજવવામાં આવ્યો હતો. તેના ફોર્મેટમાં પાછળથી 2015માં દર 2 વર્ષે એકવાર ઇવેન્ટની ઉજવણી કરવા અને વિદેશી ડાયસ્પોરા નિષ્ણાતો, નીતિ નિર્માતાઓ અને હિતધારકોની ભાગીદારી સાથે મધ્યવર્તી સમયગાળા દરમિયાન થીમ આધારિત પરિષદો યોજવા માટે સુધારવામાં આવી હતી. પ્રવાસી ભારતીય દિવસ 9 જાન્યુઆરી 2024ના રોજ ઉજવવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 17 સંમેલનો યોજાયા છે. છેલ્લો પ્રવાસી ભારતીય દિવસ 2023માં મધ્યપ્રદેશના ઇન્દોરમાં ઉજવવામાં આવ્યો હતો. ભારતીય દિવસની થીમ ભારતીય ડાયસ્પોરાની વર્તમાન પ્રાથમિકતાઓ અને ચિંતાઓને પ્રતિબિંબિત કરવા માટે પસંદ કરવામાં આવી છે. પ્રવાસી ભારતીય દિવસની થીમ 2021માં આત્મનિર્ભર ભારતમાં યોગદાન અને 2023માં ડાયસ્પોરા અમૃતકાળમાં ભારતની પ્રગતિ માટે વિશ્વસનીય ભાગીદારી હતી. ભારતીય દિવસનું મહત્વ: આ સંમેલનો વિદેશી ભારતીય સમુદાયને પરસ્પર લાભદાયી પ્રવૃત્તિઓ માટે ભારત સરકાર અને તેમના પૂર્વજોની ભૂમિના લોકો સાથે જોડાવાનું પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ સંમેલનો વિશ્વના વિવિધ ભાગોમાં રહેતા વિદેશી ભારતીય સમુદાયના નેટવર્કિંગમાં પણ ખૂબ જ ઉપયોગી છે અને તેમને વિવિધ ક્ષેત્રોમાં તેમના અનુભવો શેર કરવામાં સક્ષમ બનાવે છે. ભારતીય દિવસનું મહત્વ: પ્રવાસી ભારતીય દિવસનું બીજું પાસું છે પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કાર. શિક્ષણ, વિજ્ઞાન, ટેકનોલોજી, કલા, સંસ્કૃતિ, સામાજિક કાર્ય, જાહેર સેવા, વેપાર અને ઉદ્યોગ અને પરોપકાર જેવા વિવિધ ક્ષેત્રોમાં એનઆરઆઈઝ અને પીઆઈઓ ની સિદ્ધિઓ અને યોગદાનને માન્યતા આપવા માટે ભારત સરકાર દ્વારા 2003માં પુરસ્કારોની શરૂઆત કરવામાં આવી હતી. છેલ્લે આપણે પુનરાવર્તન કરી લઈએ એક પ્રશ્ન દ્વારા. અભ્યાસ પ્રશ્ન: પ્રવાસી ભારતીય દિવસના સંદર્ભમાં નીચે આપેલા નિવેદનો વિશે વિચારો. 1. આ દિવસ 2003થી ઉજવવામાં શરૂ થયું. 2. તેના ફોર્મેટમાં પાછળથી 2015માં દર 2 વર્ષે એકવાર ઇવેન્ટની ઉજવણી કરવાનું નક્કી થયું. પહેલો ઓપ્શન 1 સાચું છે. બીજો ઓપ્શન 2 બીજો સાચું છે. ત્રીજો ઓપ્શન બંને સાચા છે. ચોથો ઓપ્શન એક પણ સાચું નથી. પ્રશ્નનો સાચો જવાબ અચૂકપણે કોમેન્ટ બોક્સમાં આપજો. આ સાથે આ ટોપિક કમ્પ્લીટ થાય છે. વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આપ મારી વિડીયો ચેનલને સબસ્ક્રાઇબ કરો. આવા બીજા વિડીયો જ્યારે પણ અપલોડ કરીશ તો આપને એ અંગેની માહિતી મળશે. આભાર.